ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં શાસનમાં છે અને ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે આ રાજકોટની જનતા પણ જાણે છે અને ગુજરાતની જનતા પણ જાણે છે, મીડિયાના લોકો પણ જાણે, ચોથી જાગીર પણ જાણે. જ્યારે તમારે લોકોના હમદર્દ બનવાનું હોય એ હમદર્દ બનવાનું ભૂલી, માનવતા ભૂલી અને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય એ કામ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓએ કરેલું છે. કારણ કે પાણીના બિલની વાત જ નથી આવતી. જ્યારે ડિમોલેશન કરતા હતા, જેમના મકાનો તૂટતા હતા, એ કર્મચારીઓને એના ઘરના ગોળાનું પાણી પાતા હતા. એ માનવતા કહેવાય કે એ લોકો મકાન તોડવા ગયા હતા, એક સાઈડ આંસુઓથી રડતા હતા, છતાં પણ એ પાણી પાતા હતા. તો પાણીના બિલનો કોઈ પ્રશ્ન નથી, પણ મોટો ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો એ ભ્રષ્ટાચારના માધ્યમ રૂપ આજે પાણીનું બિલ મૂકેલું છે, સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે આ બિલ મૂકતા પહેલા કમિશનર શ્રી પાસે બિલ જતું હોય અને કમિશનર એ બિલને આગળ, એટલે કે જે આખું સાયકલ છે એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગની મિટિંગમાં મૂકતા હોય તો કમિશનરનું ધ્યાન નહીં ગયું હોય. આટલું પાણી પીવાનું, લીંબુ શરબતો પીવાના, એ તો આપણે જે ગણતા નથી કેટલા લીટર થશે. તો આ લોકોની ઓજરી કઈ રીતે આપણે ગણવી કે કેટલા લીટર પાણી અને લીંબુ અને ચા પી શકતા હશે? કદાચ આનો રેકોર્ડ બનાવીએ આપણે તો ગ્રીનિસ બુકમાં પણ નામ આવે કે મારા રાજકોટના કર્મચારીઓ જાજુ પાણી પી શકે છે, જાજુ લીંબુ પાણી પી શકે છે અને જાજુ એવું ચા પી શકે છે. તો ગ્રીનિસ બુકમાં કદાચ રેકોર્ડ થઈ જાય એટલું પી ગયા હશે જો આ બિલનું લીટરોમાં આપણે કન્વર્ટ કરીએ તો. આપને ખ્યાલ હશે કે જ્યારે ડિમોલેશન થયું ત્યારે પણ કોંગ્રેસ તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સામે લડી હતી અને લોકોનો હમદર્દ બનીને લોકો સાથે ઊભી હતી. અત્યારે પણ અમારી આજ સ્પષ્ટ માંગ છે. અમે કમિશનરશ્રીને જણાવવા માંગીએ છીએ કે આ બિલ જેમનું બનાવ્યું એમાં તમારા કોર્પોરેશનના કર્મચારીઓ કેટલા હતા, પોલીસ કર્મચારીઓ કેટલા હતા અને તમે કોન્ટ્રાક્ટ બેઝ જેસીબી, ટ્રેક્ટરો કે ડમ્પરો એ કેટલા હતા, એ લિસ્ટ અમને આપો, ચોથી જાગીરને આપો અને રાજકોટની જનતાને ખ્યાલ આવે કે કેટલા માણસો કામ કરી રહ્યા હતા અને કેટલું તમે બિલ મૂક્યું છે. દૂધ અને દૂધ ચોખ્ખે ચોખ્ખું તમને ખ્યાલ આવી જશે. તમે જે ચા 25 રૂપિયાની મંગાવતા હતા તો કેટલા લોકોએ ચા પીધી, ઠંડુ પીધા પછી તરત ચા પીધી, પછી માથે પાણી પીધું. કંઈક તો માણસની બોડી જે રીતે લઈ શકતી હોય ખોરાક કે પ્રવાહી, તો એની કંઈક લિમિટેશન તો હોય ને. તો એ બધું અમે માગવાના છીએ અને રાજકોટની જનતાનો ટેક્સ અને પરસેવાનો પૈસો અમે ભ્રષ્ટાચારી શાસનની અંદર ખોટો ન વેડફાય એના માટે પૂરેપૂરી તકેદારી રાખવાના છે.